જે છે માસ્તર સાહેબ છે. આપણું નામ શું સાહેબ? જીતેન્દ્રગીરી. જીતેન્દ્રગીરી ને અમારા ગ્રીષ્માબેન નામ છે. આપણે કેવું ગામ રહેવાનું કઈ જગ્યાએ? ગીરગઢડા તાલુકાનું સોનપરા ગામ. સોનપરા ગામ. મેરેજ ને કેટલા વર્ષ છે? 3 વર્ષ. 3 વર્ષ. ને આમ તો તમારી એજ થોડી વધારે હતી, એટલે બંને જણાની એજ, એટલે બચ્ચું રાખવાનો પ્લાન. આમ તો મેરેજ ને કેટલા વર્ષ થયા? 3 વર્ષ. બચ્ચું રાખવાનો ટ્રાય કેટલા ટાઈમ? 18 વર્ષ. કેટલાક ડોક્ટરને આપણે બતાવ્યું? કોડીનાર 3 હા. અને ઉનાઈ 4. બીજા ડોક્ટર શું કહેતા બધા? રિપોર્ટ કરતા હતો કે નોર્મલ છે, પણ ઈંડું બનતું નથી અને બને છે તો નાનું બને છે. અહીં કોણ બતાવવાનું કીધું? અહીંયા મારા દીદીએ રીલ જોઈ હતી, ઓકે. એમને આને વાત કરી ને આણે મને વાત કરી. હા હા. મેં કીધું કાંઈ વાંધો નહીં, જઈ આવે. જી, આ કેટલા વિઝિટ તમારી? અમારી બીજી. વિઝિટ. લાસ્ટ ટાઈમ આવ્યા હતા આપણે નળીને રિપોર્ટ કર્યો, બરાબર? હા. તમે આમ તો ઘરે પટ્ટીની તપાસ કરીને આવ્યા કે? હા, ઘરે સવારમાં ઘરે પોઝિટિવ એવું છે, સોનોગ્રાફી આપણે કરી એમાંય પોઝિટિવ છે અને પટ્ટીની તપાસમાં પોઝિટિવ, બરાબર? જો આમ તો અમારા માસ્ટર સાહેબ છે એટલે વધારે કંઈ કેવું નહીં પડે. સોનોગ્રાફીમાં જીસેક ફિટલ પોલ આવી ગયું છે, બરાબર? તમારી જેવા આમ તો 3 વર્ષથી લગ્ન થયેલા, આમ તો 2.5 વર્ષથી ઉપરથી ટ્રાય કરો છો, બરાબર? અલગ અલગ ડૉક્ટરનો એક્સપિરિયન્સ કેવો લાગ્યો? બસ એમ લાગે કે વાતો જે કરે ને એ આપણે એમ લાગે કે હમણાં આપણે સફળતા મળશે, પણ 2-3 ધક્કા થાય છતાંય પછી નાચી થઈને પાછું ઘરે આવવું પડે. એવું છે. જો અમુક સમય બધા ડૉક્ટર બેસ્ટ ટ્રાય કરતા હશે બધાની મેળે, બરાબર? પણ અમુક ડૉક્ટર નાથે લખ્યું હોય છે, સિમ્પલ વસ્તુ છે, બરાબર? સરસ રીતે